આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ હવે આપણા જીવનનો એક મોટો ભાગ બની રહ્યું છે. પણ સવાલ એ છે કે આપણે એના પર કેટલો ભરોસો કરી શકીએ? ચાલો આજે એ મુખ્ય સિદ્ધાંતોને સમજીએ જે એઆઈને માત્ર સ્માર્ટ જ નહીં પણ ખરેખર વિશ્વસનીય બનાવે છે. સારું, તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. જ્યારે આપણે કહીએ છીએ કે એઆઈ નૈતિક કે વિશ્વસનીય હોવું જોઈએ, ત્યારે એનો સાચો મતલબ શું છે? મતલબ મોટી મોટી કંપનીઓ અને સરકારો કયા આધારે નક્કી કરે છે કે સારી એઆઈ સિસ્ટમ કેવી દેખાય? તમે જાણો છો, આનો જવાબ એક ખાસ કોન્સેપ્ટમાં છુપાયેલો છે. એને કહેવાય છે એઆઈ એથિક્સ ફ્રેમવર્ક. હવે આ કોઈ ટેકનોલોજી નથી હો, એ તો બસ માર્ગદર્શક સિદ્ધાંતોનો એક સેટ છે જે એઆઈ બનાવનારાઓને સાચી દિશામાં રાખવામાં મદદ કરે છે. આને છે ને એક પ્રકારની સહિયારી રૂલ બુક સમજી લો. જેમ કોઈ બિલ્ડિંગ બનાવવા માટે આપણી પાસે બ્લુપ્રિન્ટ હોય છે, બસ એ જ રીતે એઆઈ સિસ્ટમ્સને જવાબદારીપૂર્વક બનાવવા માટે આ ફ્રેમવર્ક એક ગાઈડ તરીકે કામ કરે છે. જેથી શું થાય? જેથી એ આપણા સમાજ માટે ફાયદાકારક બને, નુકસાનકારક નહીં. અને સાચું કહું તો આ જ વાત આખી ચર્ચાને ખૂબ જ રસપ્રદ બનાવે છે. જુઓ, આ ફ્રેમવર્ક ખાલી ટેકનિકલ પરફોર્મન્સ પર ફોકસ નથી કરતું. ના, એ તો એક નૈતિક હોકાયંત્ર, એક મોરલ કંપાસ જેવું છે. એ ખાતરી કરે છે કે આટલી પાવરફુલ એઆઈ ટેકનોલોજી આપણા માનવ મૂલ્યો સાથે જોડાયેલી રહે અને છેવટે માનવતાના ભલા માટે જ કામ કરે. અને અહીં એક મજાની વાત કહું, ભલે દુનિયાભરની અલગ અલગ સંસ્થાઓ જેમ કે ગૂગલ હોય કે પછી યુરોપિયન યુનિયન બધા પોતપોતાના ફ્રેમવર્ક બનાવે, પણ એ બધા છેવટે 5 મૂળભૂત વિચારોની આસપાસ જ આવીને ઊભા રહે છે. તો ચાલો જોઈએ કે આ 5 મુખ્ય સિદ્ધાંતો છે કયા. ઠીક છે, તો આ 5 સિદ્ધાંતો છે ને એ વિશ્વસનીય એઆઈનો પાયો છે. સૌથી પહેલું, કોઈને નુકસાન ન પહોંચાડવું. સિમ્પલ, એઆઈ એ લોકોની મદદ માટે છે, હેરાન કરવા માટે નહીં. બીજું છે નિષ્પક્ષતા, મતલબ એઆઈ કોઈપણ જૂથ સાથે ભેદભાવ ન કરવું જોઈએ. ત્રીજું, પારદર્શિતા, આપણને ખબર હોવી જોઈએ કે એઆઈ પોતાના નિર્ણયો કેવી રીતે લઈ રહ્યું છે. ચોથું, જવાબદારી, જો કંઈક ગડબડ થાય તો કોઈક માણસ તો હોવો જોઈએ ને જવાબદારી લેવાવાળો. અને પાંચમું, અધિકારોનો આદર, જેમાં પ્રાઇવસી અને સિક્યોરિટીનું રક્ષણ આવી ગયું. આ 5 ભેગા મળીને એક મજબૂત નૈતિક મોડલ બનાવે છે. પણ આ બધા સિદ્ધાંતો તો કાગળ પર બહુ સારા લાગે, ખરું ને? અસલ સવાલ તો એ છે કે આ મોટા મોટા વિચારોને રિયલ લાઈફ પ્રોજેક્ટ્સમાં ઉતારવામાં કેવી રીતે આવે છે. ચાલો એ જ જોઈએ. અહીં જુઓ, OECD અને યુરોપિયન યુનિયન જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ આ જ સિદ્ધાંતોને અપનાવી રહી છે. હવે કદાચ એમના શબ્દો થોડા અલગ અલગ હોઈ શકે, પણ મૂળભૂત વિચાર તો એ જ છે: માનવાધિકાર, પારદર્શિતા, સલામતી અને જવાબદારી. આ બતાવે છે કે દુનિયાભરમાં આ મૂલ્યો પર એક પ્રકારની સહમતિ બની રહી છે. આ સિદ્ધાંતોને હજુ વધુ સારી રીતે સમજવા માટે ચાલો એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ જે આપણે બધા સમજી શકીએ. ધારો કે એક બેંક છે જે લોન આપવા માટે એઆઈનો ઉપયોગ કરી રહી છે. તો સૌથી પહેલા આવે છે નિષ્પક્ષતાનો સિદ્ધાંત. બેંકે પોતાને સવાલ પૂછવો પડશે, અમારું એઆઈ મોડેલ જે જૂના ડેટા પર બન્યું છે એના કારણે કોઈ ખાસ ગ્રુપના લોકોને અન્યાયી રીતે ના તો નથી પાડી રહ્યું ને? કારણ કે જો એઆઈને જ પક્ષપાતવાળા ડેટા પર ટ્રેન કરાયું હોય તો એ તો એ જ ભેદભાવને આગળ વધારશે, જે નૈતિક રીતે બિલકુલ ખોટું છે. પછી આવે છે પારદર્શિતા. વિચારો, જો કોઈની લોન રિજેક્ટ થાય તો શું બેંક ચોખ્ખું કહી શકે છે કે કેમ રિજેક્ટ થઈ? જો નિર્ણય એક બ્લેક બોક્સ જેવી સિસ્ટમમાંથી આવ્યો હોય, જેની અંદર શું ચાલી રહ્યું છે એ કોઈને ખબર જ નથી, તો એ પારદર્શક ના કહેવાય. લોકોને એ જાણવાનો પૂરો હક છે કે એમના જીવનને અસર કરતા નિર્ણયો કયા આધારે લેવાઈ રહ્યા છે. અને છેલ્લે, જવાબદારી. માની લો કે સિસ્ટમથી કોઈ ભૂલ થઈ ગઈ અને કોઈને નુકસાન થયું, તો જવાબદાર કોણ? અરે, એ તો એલ્ગોરિધમે કર્યું, એવો બચાવ ના ચાલે, બિલકુલ નહીં. આખરી જવાબદારી તો હંમેશા કોઈક માણસની જ હોવી જોઈએ, જે એ સિસ્ટમ પર નજર રાખે અને એના પરિણામો માટે જવાબદાર બને. અને એવું નથી કે આ સિદ્ધાંતો ફક્ત મોટી મોટી ટેક કંપનીઓ કે એન્જિનિયરો માટે જ છે. ના, આ તો આપણા બધા માટે છે. આપણા જેવા સામાન્ય યુઝર્સ માટે પણ આ એક પ્રેક્ટિકલ ચેકલિસ્ટ જેવું છે, જેનાથી આપણે કોઈ પણ એઆઈ સિસ્ટમનું મૂલ્યાંકન કરી શકીએ. તો હવેથી જ્યારે પણ કોઈ એઆઈ સિસ્ટમનો સામનો થાય ત્યારે આ 5 સવાલો મનમાં જરૂર પૂછજો. શું આ મદદરૂપ છે કે નુકસાનકારક? શું આ યોગ્ય લાગે છે? શું આ પારદર્શક છે, મતલબ કે કઈ રીતે કામ કરે છે એની ખબર પડે છે? જો કંઈ ખોટું થયું તો જવાબદારી કોની? અને મારા ડેટાનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે? બસ આટલા સવાલો પૂછવાથી જ સમજાઈ જશે કે સિસ્ટમ પર ભરોસો કરી શકાય કે નહીં. તો ટૂંકમાં આખી વાતનો સાર શું છે?
એઆઈ એથિક્સ ફ્રેમવર્ક નૈતિક એઆઈ જેવા મોટા શબ્દને એક નક્કર અને વ્યવહારુ સાધનમાં ફેરવી દે છે. એ આપણને નિષ્પક્ષતા, પારદર્શિતા અને જવાબદારી જેવા સિદ્ધાંતો આપે છે. અને આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આપણે બધા સાથે મળીને વધુ સારી અને વધુ ભરોસાપાત્ર ટેકનોલોજી બનાવી શકીએ છીએ અને એનું મૂલ્યાંકન પણ કરી શકીએ છીએ. આજે આ ચર્ચામાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આવા જ જટિલ વિષયોને એકદમ સ્પષ્ટ અને સરળ બનાવવાનો જ અમારી ચેનલ નોલેજ ઇક્વિટી પાર્ટનર્સનો મુખ્ય હેતુ છે. જો તમને આ જાણકારી મૂલ્યવાન લાગી હોય તો નોલેજ ઇક્વિટી પાર્ટનર્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા દરરોજના વિડીયોની જાણકારી તમને મળતી રહે. અને હા, આ મૂલ્યવાન જ્ઞાનને તમારા પરિવાર, મિત્રો અને સમુદાય સાથે લાઇક, શેર અને ફેલાવવાનું ચૂકશો નહીં. આપણે સૌ સાથે મળીને જ્ઞાનની આ સફરને હંમેશા આગળ વધારતા રહીશું. અમારા આગામી એપિસોડમાં આપણે સિદ્ધાંતોથી આગળ વધીને પ્રેક્ટિકલ બાબતો પર વાત કરીશું, એટલે કે એઆઈ ગવર્નન્સ અને માનવ દેખરેખ વિશે. તો એને જોવાનું બિલકુલ ચૂકશો નહીં.